ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 6 આત્મસંયમ યોગના શ્લોક ક્રમાંક 33 પર. જે સમતાની પ્રાપ્તિ સાંખ્ય યોગ અને કર્મયોગ દ્વારા થાય છે તે જ સમતાની પ્રાપ્તિ ધ્યાન યોગ દ્વારા પણ થાય છે. તેને ભગવાને 10મા શ્લોક સુધી બતાવ્યું. હવે અર્જુન ધ્યાન યોગથી પ્રાપ્ત સમતા અંગે આગળના 2 શ્લોકોમાં પોતાની માન્યતા પ્રગટ કરે છે. અર્જુન ઉવાચ યોऽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાत् સ્થિતં સ્થિરામ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ: ત્વયા એટલે આપે, સામ્યેન એટલે સમભાવે, યહ એટલે જે, અયમ એટલે આ, પ્રોક્તઃ એટલે કહ્યો છે, ચંચલત્વાत् એટલે ચંચળ હોવાને લીધે, અહમ એટલે હું, એતસ્ય એટલે આ યોગની, સ્થિરામ એટલે નિત્ય, સ્થિતિમ એટલે સ્થિતિને, ન એટલે નથી અને પશ્યામી એટલે જોતો. આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ. અર્જુન પૂછે છે, હે મધુસૂદન, તમે મને જે આ સમદર્શનરૂપ યોગ કહ્યો તે મારા મનની ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી, અને મનનો નિગ્રહ હું અતિ મુશ્કેલ માનું છું, તો તમે મને એનો ઉપાય બતાવો. મનુષ્યના કલ્યાણને માટે ભગવાને ગીતામાં ખાસ વાત બતાવી કે સંસારિક પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સમતા રહેવી જોઈએ. પાપોથી ડરતા હતા તો તેમને માટે ભગવાને કહ્યું કે જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજીને તું યુદ્ધ કર, પછી તને પાપ નહીં લાગે. જેવી રીતે દુનિયામાં ઘણાએ પાપો થતા રહે છે, પરંતુ તે પાપ આપણને લાગતા નથી, કેમ કે એ પાપોમાં આપણી વિષમ બુદ્ધિ નથી થતી, પરંતુ સમબુદ્ધિ રહે છે. સ્વામી રામસુખદાસજી કહે છે સાધક સંજીવનીમાં કે એવી જ રીતે સમબુદ્ધિપૂર્વક સાંસારિક કામો કરવાથી કર્મ બંધન થતું નથી. આ જ ભાવથી ભગવાને આ અધ્યાયના પ્રારંભમાં કહ્યું છે કે જે કર્મફળનો આશ્રય ન લઈને કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી યોગી છે. આને જ ભગવાને સમતા તરીકે બતાવી છે. આ સમતાની પ્રાપ્તિને માટે ભગવાને 10મા શ્લોકથી 32મા શ્લોક સુધી ધ્યાન યોગનું વર્ણન કર્યું છે. આ જ ધ્યાન યોગના વર્ણનનું લક્ષ્ય કરીને અર્જુન અહીં પોતાની માન્યતા પ્રગટ કરે છે. એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાत् સ્થિતિમ સ્થિરામ. આ પદોથી અર્જુનનો એ આશ્રય ખબર પડે છે કે કર્મયોગથી તો સમતાની પ્રાપ્તિ સુગમ છે, પરંતુ અહીં જે ધ્યાન યોગની સમતાની પ્રાપ્તિ તમે કહી છે, મનની ચંચળતાને કારણે એ ધ્યાનમાં સ્થિર સ્થિતિ રહેવી એ મને ઘણી કઠણ દેખાય છે. અહીં એમ સમજવું જોઈએ કે જ્યાં સુધી મનની ચંચળતા દૂર નહીં થાય ત્યાં સુધી ધ્યાન યોગ સિદ્ધ થાય નહીં, અને ધ્યાન યોગ સિદ્ધ થયા વિના સમતાની પ્રાપ્તિ થાય નહીં. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો, તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વને ભાવથી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર.
સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.